1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. પહેલા વાયમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. વાયમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને સાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતાંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલા 6 મહિના સુધી નમક ખાતો. નમક એટલે મીઠું, લવણ. પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. આ વાક્યની અંદર માત્ર નિપાત શબ્દ છે. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર, ભાખરી 2 તોલા જવારની, કેળા 4-5, લીંબુ 1 મળી શકે ત્યારે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી. તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે. અમીરી છે એટલે વૈભવી. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોનું પાલનની દ્રષ્ટિએ પણ હતી. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યું એટલે ટૂંકું ધોતિયું, કામડો એટલે ધાબળો અને પુસ્તકો. આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. સાડ પર વણેલા કપડાં જ વાપરતો. સાડ એટલે કપડાં વણવાનું યંત્ર. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ 3 વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. આ બધું કરતા કરતા સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસેક 1 પૈસા લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂરખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો
પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા, રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ કિલ્લા જોયા, સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. અહીં આપણે વિનોબા ભાવે એ 400 માઇલનો જે પગપાળો પ્રવાસ કર્યું છે તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અને આગળ ભૂદાન યાત્રાનું વર્ણન જે છે, તો ભૂદાન યાત્રા વિશે એક પ્રશ્ન પૂછાય છે કે વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. તો વિનોબા ભાવેના જીવન પ્રસંગો આપણને ખબર છે કે અહિંસાની ખોજમાંથી અહીં સંકલન કરવામાં આવ્યું છે. આ ભૂદાન યાત્રા જે છે એ તારીખ 18/4/1951 થી તારીખ 6/4/1964 સુધી અનન્ય ભૂદાન યાત્રા સમગ્ર દેશમાં યોજાઈ હતી. 43,000 માઇલની ભૂદાન યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. આ જે ભૂદાન યાત્રા જે છે તે સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની ભૂદાન યાત્રા હતી. ભૂમિનું પુનર્વિતરણ કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીમાં 50મા દશકમાં વિનોબાએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશિપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી હતી. ભૂદાન યાત્રામાં જેમની પાસે અધિક માત્રામાં જમીન હતી તેમની સાથે વાત કરીને વિનોબાએ ગરીબ લોકોની મુશ્કેલીઓની રજૂઆત કરી અને જેમની પાસે જમીન નથી તેવા ગરીબ લોકો માટે જમીનની માંગણી કરતા. ગામે ગામે ફરીને જમીનદારો પાસેથી તેમની સ્વેચ્છાએ જમીન મેળવતા અને આ જમીનનો ટુકડો જરૂરિયાતવાળા ગરીબને મહેનતુ લોકોને વહેંચતા, તેમને પગભર થવા માટેની મદદ કરતા. આ પ્રકારે એક પાસેથી લઈને બીજાને આપવાનું ભલાઈનું કામ તેઓ ભૂદાન યજ્ઞના નામથી કરતા હતા. મને આશા છે કે આ મારો વિડીયો તમને પસંદ પડ્યો હશે.